સ્વાગત છે। હાલમાં વધુ એક મોટી જાણકારી હરણી દુર્ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે। રાજ્ય સરકાર તરફથી મદદ જાહેર કરવામાં આવી છે। વડોદરા હરણી તળાવમાં બોટ ડૂબવાના મામલે રાજ્ય સરકારની સહાયની જાહેરાત। 4 લાખ રૂપિયા મૃતકોના પરિવારજનને સહાય આપવામાં આવશે। જે બાળકોના મૃત્યુ થયા છે તેઓના પરિવારજનને 4 લાખની આર્થિક સહાયની વાત, જ્યારે ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાયની વાત હાલમાં જાણવા મળી રહી છે। રાજ્ય સરકારની સહાયની આ જાહેરાત જે કદાચ આ બાળકોના માતા પિતા માટે કેટલી મદદરૂપ રહેશે એ મોટો સવાલ છે। એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેટલા બાળકો જ્યારે બચી ગયા અને બહાર આવ્યા એ સમયે બાળકોને મદદ માટે આવી ગયા હતા આસપાસના લોકો। તંત્ર દોડતું થાય તે પહેલા જે સ્થાનિકો હતા કે જે એક નાગરિક તરીકે હતા તેઓના દ્રશ્યો કે જે નાગરિકોએ બાળકોને બચાવવા માટે પ્રયાસ કર્યા। બાળકોને અન્ય કોઈ બીમારી ન થાય, ડૂબી ગયેલા હતા, પાણી એટલું ઊંડું હતું, કિચડ હતો, તો બાળકોને બચાવી લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા। પરંતુ આ બાળકો જેટલા સદનસીબ એ બાળકો નહોતા કે જે ડૂબી ગયા। કમનસીબ નીકળ્યા એ બાળકો કે જેઓએ પોતાનો જીવ ખોવો પડ્યો। વડોદરાના ભૂલકાઓને કોણે ડૂબાડ્યા એનો જવાબ એ બોટ ચાલક નહીં આપે, અથવા બોટ ચાલક સુધી સીમિત પણ નહીં રહે કે બોટ ચાલકની ભૂલના કારણે ગયા। ભૂલ અધિકારીઓની પણ છે જેઓએ આવો કોન્ટ્રાક્ટ આપ્યો વાહિયાત, એ કોન્ટ્રાક્ટરની પણ છે કે જેને અન્ય વ્યક્તિને વાહિયાત કોન્ટ્રાક્ટ આપ્યો, અને એ સબ કોન્ટ્રાક્ટરની પણ છે કે જેને અન્ય એક સબ કોન્ટ્રાક્ટરને આવો કોન્ટ્રાક્ટ આપ્યો કે જેમાં બાળકોનો જીવ લેવાનો આ કોન્ટ્રાક્ટ હતો। સરકાર પ્રયાસ કરી રહી છે ગુજરાતની અંદર સુરક્ષિત રાખવાના, પરંતુ કેટલાક એવા બેજવાબદાર અધિકારીઓ લોકો છે કે જે ગુજરાત સુરક્ષિત રહે તેવું ઈચ્છતા જ નથી। શ્રી કોટિયા પ્રોજેક્ટ પીપી ધોરણે આપવામાં આવ્યો હતો। 100% ઇજારાદારોના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો। પરેશ શાહ નામના ઇજારાદાર પાસે હાલમાં કોન્ટ્રાક્ટ હતો, પરંતુ પરેશ શાહે નિલેશ જૈનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। મેયર સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી છે। શું કહેવું છે તેમનું તે પણ સાંભળો આપ। વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી ખાતા 14 જેટલા જે લોકો છે તેમના મોત થયા છે, ત્યારે આખું તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે। દ્રશ્યો સીધા બતાવવાના પ્રયત્ન કરીશું કે વડોદરાવાસીઓ જે છે અહીંયા ઉમટી પડ્યા છે, સત્તાધીશો પણ અહીંયા જે છે ઉમટી પડ્યા છે અને આખી ઘટનાનું જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના મેયર છે પિંકીબેન સોની આપણી સાથે જોડાયા છે। બેન, શું કહેશો? જે ઘટના બની ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની, અત્યારે પરિસ્થિતિ શું છે? ખરેખર દુઃખદ ઘટના છે। પાણીગેટથી વાઘોડિયા રોડની વચ્ચે આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અહીંયા પિકનિક મનાવવા આવ્યા હતા, જેમાં બોટ ઊંધી પડી જવાના કારણે આ દુર્ઘટના બની છે। હું વહેલી સવારથી ગાંધીનગર મિટિંગમાં ગયેલી હતી। મને લગભગ 4:30 થી 4:45 વચ્ચે ફોન દ્વારા માહિતી મળી। તાત્કાલિક હું આવવા નીકળી ગઈ અને અહીંયા આવતા માહિતી આ રીતની મળી કે આ રીતની ગંભીર પ્રકારની દુર્ઘટના ઘટી છે। આના માટે જવાબદાર જે પણ હશે, જે પણ બેદરકારી લેવામાં આવી હશે, તો એ બેદરકારી ભર્યું વર્તન કરનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। એવું જાણવા મળી રહ્યું છે કે ક્ષમતા કરતાં વધારે લોકોને અંદર બેસાડ્યા। બીજી વાત કરીએ તો લાઈફ જેકેટનું પણ વ્યવસ્થા નથી, એને લઈને શું કહેશો? લાઈફ જેકેટ પહેરેલા હતા પણ કેટલાક બાળકોને પહેરેલા નથી એવી પણ માહિતી ક્યાંકથી સંભળાઈ રહી છે, તો ચોક્કસ એનો જવાબ માંગવામાં આવશે। અને આવી બેદરકારી કેમ કરી છે? 30 વર્ષના કોન્ટ્રાક્ટ માટે અપાયેલું 100% ખર્ચની જવાબદારીથી અપાયેલું હતું, જેથી કરીને મેન્ટેનન્સ હોય કે પછી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના હોય કે એની ચકાસણી કરવાની હોય ને બોટિંગ પહેલાં અને પછી જે પણ તકેદારીના પગલાં લેવાના છે એ બધું જ એ કોન્ટ્રાક્ટ જે એમને પણ લીધો છે એની જવાબદારીમાં આવતું હોય છે। ત્યારે આવી બેદરકારી બિનજવાબદાર વર્તન કર્યું છે અને આવી ગંભીર ઘટના પરિણામ થયું છે, તો ત્યારે આ પ્રકારની બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એમની બેદરકારીઓની અંગે પણ માહિતી પણ લેવામાં આવશે। જવાબદારો સામે કડકમાં કડક પગલાં પણ લેવામાં આવશે। બિલકુલથી તો હતા વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની। પિંકીબેન કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી। તો બીજી વાત કરવામાં આવે તો જે બોટ છે તેમાં ક્ષમતા કરતાં વધારે જે બાળકો છે તેમને ભરવામાં આવ્યા હતા। બાળકો જે છે તે ચાલુ બોટમાં સેલ્ફી લેવા જતાં એક તરફ બોટ નમી ગઈ અને જેના કારણે બોટ જે છે તે પલટી ખાઈ હોવાનું અત્યારે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। ત્યારે વડોદરા શહેરના મેયર જે છે તેઓ કહી રહ્યા છે કે આ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના પાછળ જે કોઈ લોકો જવાબદાર હશે તેમની સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેવા વડોદરા શહેરના જે વહીવટીતંત્ર છે તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।